ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ખૂબ મોટા પાયે વસ્તી ધરાવતો ઠાકોર સમાજ આજે ઘણા બધા વિવાદોમાંથી પસાર થઈ રહ્યો છે. ઠાકોર સમાજે 4 જાન્યુઆરીના રોજ પોતાનું એક બંધારણ બનાવ્યું. સમાજના આગેવાનોનો આગ્રહ હતો કે બંધારણથી સમાજમાં કુરિવાજો પર અંકુશ આવશે, શિક્ષણનો વ્યાપ વધશે અને સમાજમાં એકતા આવશે. પરંતુ હવે આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે કેમ સમાજની એકતા માટે બનાવવામાં આવેલું બંધારણ સમાજમાં ભાગલા પેદા કરી રહ્યું છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. દિયોદર સ્થિત ઓગળધામ ખાતે ઠાકોર સમાજનું એક વિશાળ મહાસંમેલન 4 જાન્યુઆરીના રોજ યોજાયું હતું, જેમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, ઠાકોર સમાજના વિવિધ જે નેતાઓ છે તે અહીંયા એક મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનની શરૂઆત ચંદનજી ઠાકોરના સંબોધનથી કરવામાં આવી હતી અને તેમાં ઋષિ ભારતી બાપુ પણ ખાસ હાજર રહ્યા હતા. આ પ્રસંગે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે સમાજમાં વ્યાપ્ત કુરિવાજોને તિલાંજલિ આપવા અને સામાજિક સુધારા લાવવાના હેતુથી સમાજનું એક નવું બંધારણ જાહેર કર્યું હતું. આ મહાસંમેલનમાં જગદીશ ઠાકોર, અમૃતજી ઠાકોર સહિતના દિગ્ગજ નેતાઓ અને સમાજના અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. પરંતુ ઠાકોર સમાજમાં ડીજેને લઈને વિવાદ હવે થયો છે. સૌપ્રથમ ઠાકોર સમાજના બંધારણમાં ડીજે ચલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ ડીસા તાલુકાના જાંબડિયા ગામે 2 યુવાનો અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર દ્વારા ડીજે વગાડવાને લઈને ઠાકોર સમાજ દ્વારા તેમને નાદ બહાર મૂકવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે આ સમગ્ર બાબતે થોડાક સમય અગાઉ જ ગબ્બર ઠાકોરે કહ્યું છે કે અમે સમાજની માફી માંગવા તૈયાર છીએ અને અમને કેટલાક લોકો દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. જાંબડિયા ગામે જે ડીજેને લઈને વિવાદ થયો તે પહેલા જ અભિનેતા વિક્રમ ઠાકોરે 26મી જાન્યુઆરીએ ઠાકોર સમાજનું જે અભ્યુદય નામનું સંમેલન ગાંધીનગરમાં યોજાયું હતું, તેમાં તેમણે કહ્યું હતું કે મને આ બંધારણ જાહેર થયા પછી અનેક ડીજેવાળા લોકોના ફોન આવી રહ્યા છે. આ તેમની રોજગારીનો સવાલ છે. સમાજના ઘણા લોકોના ઘર તેનાથી ચાલે છે, માટે આ મુદ્દે ફેર વિચાર જરૂરી છે. અને આ પછી અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરના સમર્થનમાં અભિનેતા વિક્રમ ઠાકોર આવે છે અને ડીજે વાળા વિવાદમાં પાટણના રાધનપુરથી ભારતીય જનતા પાર્ટીના દિનેશ ઠાકોર નામના નેતાએ તો વિક્રમ ઠાકોર પર વિવાદાસ્પદ ટિપ્પણી કરતા કહ્યું હતું કે અમે ડીજે તો નહીં જ ચલાવવા દઈએ. ડીજેના આ વિવાદમાં ત્યારબાદ ભાભર ખાતે ઠાકોર સમાજની એક મિટિંગ મળી હતી, જેમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું છે કે સમાજના હિત માટે હું ગોળી ખાવા પણ તૈયાર છું. જ્ઞાનીબેન ઠાકોરે ડીજે પર ઠાકોર સમાજના બંધારણમાં કોઈ પણ પ્રકારનો બદલાવ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આમ આ ઉપરનો જે તમે ઘટનાક્રમ જોયો એ પરથી એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે ઠાકોર સમાજનું એકતા માટેનું બંધારણ હવે સમાજમાં ખૂબ મોટા પાયે ભાગલા પેદા કરી રહ્યું છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.